નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું સામાન્ય જ્ઞાનના 50 પ્રશ્નો. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. મિત્રો, અત્યારે તાજેતરમાં તલાટીના ફોર્મ ભરાઈ રહ્યા છે. નેક્સ્ટ વિદ્યાસાગરની પણ ભરતી આવવાની છે. તો અમે થોડા ગુજરાત બેઝ ઉપરના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો 50 પ્રશ્નો નીકાળ્યા છે. તો તમે આ પ્રશ્નો જોઈ શકો છો કે કયા છે. તો ચલો મિત્રો, હવે આપણે આજના સામાન્ય જ્ઞાનના 50 પ્રશ્નો જોઈએ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના પ્રશ્નો સામાન્ય જ્ઞાનના. પહેલો પ્રશ્ન: પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. વલ્લભી વિદ્યાપીઠ. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? સુરત. રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ અંતર્ગત યોજાતી કૃષિ રથ દર વર્ષે કયા દિવસથી શરૂ થાય છે? અખાત્રીજના દિવસથી. ગુજરાતના દરિયાકાંઠાના બે બંદરો વચ્ચે લાંબો બંધ બાંધવાની મહત્વાકાંક્ષી યોજના કઈ છે? કલ્પસર યોજના. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? તો ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોને સ્થાપી? હાર કુંવર શેઠાણી 1850માં. ગુજરાતમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? તો કરશનદાસ મૂળજી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણ વી મહેતા. આર્ય સમાજની સ્થાપના કોને કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતી. સોમનાથના 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બોલિવૂડના કયા કલાકારનો અવાજ ઉમેરાયો છે? તો અમિતાભ બચ્ચન. કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું? સુલતાન કુતુબુદ્દીને કાંકરિયા તળાવ બંધાવ્યું હતું. ગાંધી જયંતિ દુનિયાભરમાં બીજા કયા નામે ઓળખાય છે? તો ગાંધી જયંતિ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિનના નામે ઓળખાય છે. ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે? તો ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામેથી મળી આવ્યા છે. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે? ઝવેરચંદ મેઘાણી. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1928. હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? ચાંગદેવ. ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? તો જહાંગીર. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં છે? આણંદ. ગુજરાત સરકારે 7મું પગાર પંચ ક્યારથી લાગુ કર્યું? 1 જાન્યુઆરી 2016થી. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્યપુત્રી. મોઢેરાનું સૂર્ય મંદિર કોને બનાવડાયું? ભીમદેવ પહેલો. મુનસુર તળાવ કોને બંધાવેલું? મિનળ દેવી. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયેલ? પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ ક્યારે થયો? તો ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ 15 ઓગસ્ટ 1975ના રોજ થયો. પારસીઓ ગુજરાતના કયા બંદરે આવ્યા હતા? સંજાણ બંદરે પારસીઓ ગુજરાતના આવ્યા હતા. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો પર્ણસા. પર્ણસા એ બનાસ નદીનું પ્રાચીન નામ છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? 5મા સ્થાને. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે? જામનગર. સાપુતારાના શબ્દનો શું અર્થ થાય છે? સાપોનું નિવાસસ્થાન. અડાલજનું પ્રાચીન નામ શું છે? ગઢ પાટણ. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? તો 3 વાર બદલવામાં આવે છે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1917માં કરી હતી. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલા વર્ષ રહ્યા હતા? તો 13 વર્ષ સુધી રહ્યા હતા. અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? તો અમદાવાદનું કાંકરિયા તળાવ 34 બાજુઓ ધરાવે છે. હરિનો માર્ગ છે સુરાનો પદ રચના કોની છે? પ્રીતમદાસ. ગુજરાતમાં આદિવાસીઓના અધિકાર માટે
લાગુ થયેલા પૈસા એક્ટની આખું નામ શું છે? પંચાયત એક્સટેશન ટુ ધ શેડ્યુલ એરિયાઝ. પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાઝ. ખનિજ ચોરી સામે ફરિયાદ માટેની મોબાઈલ એપનું નામ જણાવો. હિઝ માઇન. કયા આદિવાસી બહુલક જિલ્લામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે? પંચમહાલ. સંસદના પોતાના મત વિસ્તારના કેટલા ગામોને આદર્શ ગામ તરીકે વિકસાવવાની યોજનાનું નામ શું છે? સાંસદ આદર્શ ગામ યોજના. ભારત દેશનું સૌથી ઊંચી વસ્તી ગીચતાવાળું રાજ્ય કયું છે? સિક્કિમ. છત્તીસગઢ રાજ્યની પ્રથમ સંકલ્પના કોણે કરી હતી? પંડિત સુંદરલાલ શર્મા. સ્વતંત્ર ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. ભારત સરકારના વહીવટી વડા કોણ ગણાય છે? વડાપ્રધાન. ભારતનું સૌથી મોટું ચર્ચ સી કેથેડ્રલ ક્યાં આવેલું છે? ગોવામાં, પણજી. ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ક્યાં અને ક્યારે શરૂ થઈ? અમદાવાદમાં, ઈસવીસન 1838થી. શેક્સપિયર રચિત હેલ્મેટનું પૃથ્વીછંદમાં ભાષાંતર કોણે કર્યું? તો હંસા મહેતાએ કર્યું. દેશમાં શેરડીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? ઉત્તર પ્રદેશ. ભારતને સૌથી વધુ વડાપ્રધાન કયા રાજ્યમાંથી મળ્યા છે? ઉત્તર પ્રદેશ. 1948માં મહાત્મા ગાંધીની હત્યા થઈ ત્યારે તેઓ ક્યાં રહેતા હતા? બિરલા હાઉસ. ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સંજાણ. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે તો એક લાઈક પણ કરી દેજો. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.